નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ગણતરી કેવી રીતે કરી શકાય તેના વિશે જોવાના છીએ। સૌપ્રથમ તો આપણે એક રકમ જોઈએ અને એને સમજવા માટે પ્રયત્ન કરીએ। તો આપણી પાસે એક રકમ છે। આ અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। મિત્રો, આવૃત્તિ વિતરણના બે પ્રકારો છે। એક સતત પ્રકારનું છે અને બીજું અસતત પ્રકારનું છે। સમજવા પ્રયત્ન કરીએ સતત આવૃત્તિ વિતરણ કોને કહી શકાય? જ્યારે ચલ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને પ્રકારની કિંમતો ધારણ કરે। એટલે કે ચલ પૂર્ણાંકમાં પણ આવે, એટલે કે કોઈ રકમ 5 દાખલા તરીકે છે અને 5.5, તો આ 5 એ પૂર્ણાંક સંખ્યા છે અને 5.5 એ અપૂર્ણાંક સંખ્યા છે। એટલે જ્યારે કોઈ ચલ પૂર્ણાંક સંખ્યા પર કિંમત પર ધારણ કરે અને અપૂર્ણાંક કિંમત પર ધારણ કરે તો સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। એટલે કે આ પ્રકારનું આવૃત્તિ વિતરણને ઓળખવું કેવી રીતે પરીક્ષામાં? તો અહીં જ્યારે વર્ગો આપેલા હોય અને આવૃત્તિ હોય તો એ સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। દાખલા તરીકે વિદ્યાર્થીનું વજન, ઊંચાઈ, પરીક્ષાના માર્ક્સ, તો એ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને પ્રકારની કિંમતો ધારણ કરશે, તો તે વર્ગોવાળું આવૃત્તિ વિતરણ હશે। અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે આ પ્રકારનું આવૃત્તિ વિતરણ તમે જોઈ શકો અહીં વર્ગો નથી આપેલા, પણ માત્ર ને માત્ર સંખ્યા આપેલી છે। એટલે કે જ્યારે ચલ માત્ર ને માત્ર પૂર્ણાંક કિંમત જ ધારણ કરે, પૂર્ણાંક કિંમત માત્ર ને માત્ર કેવી પૂર્ણાંક કિંમત જ ધારણ કરે, તો એ અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે, ટેટની પરીક્ષામાં આવા પૂછાઈ શકે, તો યાદ રાખજો પૂર્ણાંક કિંમત ધારણ કરે તો એ અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। દાખલા તરીકે બાળકોની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, અકસ્માતની સંખ્યા, તો બધું જ કેવું આવશે? પૂર્ણાંકમાં આવશે। એટલે એ એક્સ જે હશે તે માત્ર ને માત્ર સંખ્યામાં હશે। તો આ પ્રકારનું આવૃત્તિ વિતરણ માટે મધ્યક કેવી રીતે ગણી શકાય, બહુલક કેવી રીતે ગણી શકાય અને મધ્યસ્થ કેવી રીતે ગણી શકાય તેના વિશે જોવાના છીએ। તો સૌપ્રથમ તો આપણે મધ્યક શોધવા માટે પ્રયત્ન કરીશું। એક્સ બારનું સૂત્ર લખીશું, એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ અપોન એન। તો અહીં આપણને દાખલામાં જોઈએ તો આપણને એન અને સિગ્મા એફએક્સની જરૂર છે। તો એન તો આપણને મળી જશે, આપણે સિગ્મા એફનો સરવાળો કરીશું। 3 ને 5 ને 3 8 ને 7 15 ને 3 18 ને 2 20, એન આપણા આવશે 20। એફએક્સની જરૂર છે તો બાજુમાં ખાનું બનાવશો। એફએક્સ આપણી પાસે એક્સ પણ છે ને એફ પણ છે, તો આ બે ખાનાનો ગુણાકાર કરીશું એટલે આપણને એફએક્સ મળશે। 3 દુ 6, 4 પચામ 20, 6 સત્તામ 42, 8 ટાલી 24, 10 દુ 20। સરવાળો કરી શકીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ પણ કરી શકો। 6 + 20 + 42 + 24 + 20, સરવાળો થશે 112। તો આપણો સરવાળો થાય છે 112। તો એક્સ બાર ગણીએ સિગ્મા એફએક્સ 112 ભાગ્યા એન લખીશું 20, 112 ભાગ્યા 20 એટલે આપણને મધ્યક મળશે 5.6। આપણો મધ્યક એક્સ બાર આપણને મળે છે 5.6। તો આ રીતે આપણે મધ્યક ગણીએ શું કર્યું? તો આપણે પાસે એફએક્સ હતા તો એફએક્સનો ગુણાકાર કર્યો અને આપણે એફએક્સનો સરવાળો કર્યો એટલે સિગ્મા એફએક્સ આપણને મળ્યો। એને આપણે એન વડે ભાગ્યું એટલે આપણને મળ્યો મધ્યક। અહીં એન એટલે યાદ રાખજો આ એફનો સરવાળો। અવર્ગીકૃતમાં આપણે આ એનને ગણતા હતા, અહીં આપણે એફનો આવૃત્તિને સરવાળો લેવાનો આવશે। આપણે ગણીએ છીએ મધ્યસ્થ। મધ્યસ્થનું સૂત્ર છે n+1/2 ને CFIમાં જોતા। મિત્રો, અહીં n/2નું સૂત્રનો પણ ઉપયોગ પ્યોર સ્ટેટિસ્ટિકમાં n/2 સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ મોટાભાગની જે બુકો છે તેમાં n+1/2નો સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે। તો આપણે આ સૂત્રને કન્સિડર કરીશું। n+1/2 ને CFIમાં જોતા, તો CFIનું બાજુમાં ખાનું બનાવવું પડશે, CFI। તો CFI કેવી રીતે ગણીશું? સંચય આવૃત્તિ। તો આવૃત્તિમાં આપણે ક્રમશઃ એડ કરતા જશું। તો પહેલી આવૃત્તિ 3 છે તો અહીં લખી દઈશું 1 થી 3। હવે 3માં આપણે ઉમેરીએ 5, 5માં 3 ઉમેરતા એટલે થશે 8, 8માં ઉમેરીશું આપણે 7 એટલે કે આ 8માં ઉમેરીશું આપણે કેટલા? 7 એટલે આવશે અહીં 15, 15માં ઉમેરીશું આપણે 3, 3 એટલે આવશે 18, 18માં આપણે ઉમેરીશું 2 એટલે આવશે 20। તો આ રીતે આપણે સંચાવતી ક્રમશઃ મળતી ગઈ। આપણે કેવી રીતે કરી? જુઓ, 3 બેઠા લખ્યા, 3માં ઉમેર્યા 5 એટલે મળ્યા 8,
8માં ઉમેર્યા 7 એટલે આપણે મળ્યા 15, 15માં મળ્યા 3 એટલે મળ્યા 18, 18માં 2 ઉમેર્યા એટલે આપણને મળ્યા 20. તો આ રીતે સંચય આવૃત્તિ મળી છે. હવે આપણે n/2 સૂત્રમાં મૂકીએ તો n આપણી પાસે અહીં છે 20, તો 20 + 1 ભાગ્યા 2 ને CFI માં જોતા એટલે કે 21 ભાગ્યા 2, તો 21 ભાગ્યા 2 ને CFI માં જોતા તો 21 ભાગ્યા 2 કરીશું એટલે આવશે 10.5 ને CFI માં જોશું તો 10.5 ક્યાં સમાયેલા છે જોઈએ તો 3 10.5 કરતાં તો નાની રકમ છે, 8 બી 10.5 કરતાં નાની રકમ છે, 15 એ 10.5 કરતાં મોટી રકમ છે. એનો મતલબ એવો થયો કે આમાં આપણા એમ સમાયેલો હશે. તો આ આપણું સિલેક્ટ થયું છે. હવે એને CFI માં જોતા જે x હોય તે આપણો મધ્યસ્થ કહેવાય. તો 15 વાળો આપણો CFI સિલેક્ટ થઈ છે તો એની સામેનો આપણો x છે એ આપણો મધ્યસ્થ છે. તો x આપણો છે 6 એટલે આપણો મધ્યસ્થ થશે 6. જો કેવી રીતે કર્યું n+1/2 નું સૂત્ર 20 + 1 ભાગ્યા 2 એટલે 21 ભાગ્યા 2 એટલે 10.5 મળ્યા. 10.5 ને આપણે સંચય આવૃત્તિમાં શોધ્યા કે ક્યાં સમાયેલા હશે તો એ 15માં સંચય આવૃત્તિ સમાયેલી દેખાય છે 10.5 એટલે આપણો આ સિલેક્ટ થયું છે. તો તેની સામે જે આપણો x હોય તે આપણો મધ્યસ્થ કહેવાય તો મધ્યસ્થ આપણો કહેવાશે 6. એ જ રીતે આપણે બહુલક ગણીશું z બરાબર સૌથી મોટી આવૃત્તિ સામેનો પ્રાપ્તાંક. તો સૌથી મોટી આવૃત્તિ સામેનો પ્રાપ્તાંક સૂત્ર છે. તો સૌથી મોટી આવૃત્તિ એટલે કે આપણે Fમાં સૌથી મોટી આવૃત્તિ શોધી કાઢીએ તો સૌથી મોટી આવૃત્તિ આપણી છે 7. 7 સામેનો જે પ્રાપ્તાંક છે તે આપણો બહુલક કહેવાય. એટલે સૌથી મોટી આવૃત્તિ છે 7, એની સામેનો પ્રાપ્તાંક એટલે આપણો બહુલક આવશે 6. તો જુઓ x બાર આપણને મળે છે 5.6, x બાર મળે છે 5.6, મધ્યસ્થ મળે છે 6 અને બહુલક મળે છે 6. જો આ આવૃત્તિનો પ્રકાર જોવો હોય તો x બાર અહીં m=z આવે છે. એટલે કે m અને z ની કિંમત સરખી છે પણ x બાર આ 2 કરતાં ઓછો છે તો આ નકારાત્મક વિરૂપતા કહેવાય. એટલે કે નેગેટિવ સ્ક્યુનેસ કહેવાય અને નેગેટિવ સ્ક્યુનેસ કહેવાશે. તો આશા રાખીએ કે તમને આપણને આ અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ગણતરી કેવી રીતે કરી શકાય તેમાં ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ સો મચ.